બરાબર sin 2x upon 3 plus 4 cos x નો ઘન dx. જો અહીંયા sin x નથી, ધ્યાન આપો. અહીંયા sin x હોત તો જલસા જલસા હતા. તો અહીંયા આપણે 3 plus 4 cos x બરાબર t આદેશ લઈ લે. સાંભળજો, આ લોકો થોડુંક ટેસ્ટ કરે, આવું જ કરે કે અહીંયા sin 2x આપી દે, sin x આપ્યું હોત ને તો અહીંયા cos x આપણે આદેશ લઈ લે, અથવા 3 plus cos x બરાબર t આદેશ લઈ લે, અને 3 નું વિકલન 0 થાય, 4 ના 4 રહે, cos x નો માઈનસ sin x અને ઉપર માઈનસ sin x થઈ જાય. પણ આમાં શું છે? sin 2x. હવે આમાં બીજો કોઈ ત્રિકોણમિતિ આદેશ લઈ નથી શકાતો, દેખીતી વાત છે, બરાબર? તો અહીંયા આપણે આટલું કરી શકીએ, I બરાબર 2 sin x into cos x 3 plus 4 cos x નો ઘન dx. આવું થશે. ધ્યાન રાખજો. હવે કયો આદેશ લેવો? લેવો તો આના બરાબર આદેશ પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. તો 3 plus 4 cos x બરાબર t આદેશ લેતા, 3 plus 4 cos x બરાબર t આદેશ, 3 નું 0, 4 ના 4, cos x શું થશે? માઈનસ sin x dx બરાબર dt. રાઈટ? તો એ તમે આવું કરી શકશો કે sin x dx બરાબર -1/4 dt. ચલો sin x અને dx આટલો તો કેન્સલ થઈ ગયું, બગડો નડતો નથી, નડે કોણ? cos x. તો આનું તમે આટલું કામ કરી નાખશો, અહીંયા sin x dx ની જગ્યાએ -1/4 dt મૂકી દેશો, બગડાનો બગડો રાખશો, આની જગ્યાએ t મૂકી દો, cos x નડે તો એના માટે રસ્તો અહીંયાથી છે. 3 plus 4 cos x બરાબર t છે ને, આમાંથી 4 cos x સૂત્રનો કરતા બનાવી દીધું, t - 3 થાય. તો cos x બરાબર શું થાય? તો કે t - 3/4. રેડી? તો બસ આપણે આ બધી વેલ્યુ પુટ કરી દઈએ તો I બરાબર 2 ના 2 sin x dx ની જગ્યાએ શું હશે? તો કે -1/4 dt. ઓકે. અને cos x ની જગ્યાએ શું હશે? તો કે t - 3/4 અને છેદમાં શું હશે? તો કે t નો ઘન, t નો ઘન. પછી શું આવશે? અહીંયા શું બની જશે? જુઓ તો અહીંયા -1/4 dt એવું આ એવું, એટલે અહીંયા તમને 4 ચોકો 16 ને આ 2 એટલે 8 થઈ જશે. તો -1/8 ધ્યાન આપજો. અને અહીંયા શું વધ્યું? તો કે અહીંયા વધ્યું t - 3 છેદમાં t નું ઘન dt. રાઈટ? અહીંયા તમે આવું કરી શકો, -1/8 ઇન્ટિગ્રેશન ઓફ 1/t² દોડે -3/t ઘન dt. તો આનું સંકલન કરવું હોય, તકલીફ પડતી હોય સંકલનમાં, આવી એક સ્ટેપ હજી એડ કરજો, -2 લખી નાખું, -3 લખી નાખું અને અહીંયા dt લખી નાખું. રેડી? હવે -1/8 આનું સંકલન થાય તો કે t ની -1/-1 બરાબર -3 t ની -2/-2 પ્લસ c. ઓકે. તો અહીંયા તમે જોશો અહીંયા માઈનસ છે, શું કરશું? માઈનસ કોમન કાઢી લેશું, એક કામ કરશું, માઈનસ કોમન કાઢી લે બેમાંથી, એટલે 1/8 થઈ જાય. અહીંયા શું હશે? તો કે 1/t, માઈનસ તો કોમન નીકળી ગયું છે, અહીંયા માઈનસ કોમન નીકળ્યું, પણ આ માઈનસ ના લીધે માઈનસ નો માઈનસ જ રહેશે. સમજ્યા તમે વાતને? 2t નો ઘન પ્લસ c. ખ્યાલ આવ્યો? ખ્યાલ ક્યાં વર્ગ? આ વર્ગ એટલે નીચે જે 2 ના ટાઈમ થોડો થઈ જાય, 2 વર્ગ. હવે t ની જગ્યાએ કેટલા મૂકવાના? વળી પાછા t ની જગ્યાએ કેટલું મૂકવાનું? 3 plus 4 cos x. તો મૂકી દઈએ 1/8. હજી એક કામ કરીએ, લસા લેવા તો એટલો લઈ લઈએ, તો 2t² લસા લઈ લઈએ, બરાબર? અને અહીંયા t છે, 2t જોઈશે તો ઉપર 2t જોઈશે, 2t -3 plus c. સમજ્યા વાત ને આખું? હવે તમે મૂકી દો તો 1/8 ગુણ્યા 2, અહીંયા 2t એટલે કેટલા લખશો? તો કે 3 plus 4 cos x -3 આના હતા નહીં. રેડી? 3 plus 4 cos x -3 અને અહીંયા શું હશે? 2 તો અહીંયા લઈ લીધા, એટલે 3 plus 4 cos x નો વર્ગ પ્લસ c. તો અહીંયા તમને આવું મળશે, ધ્યાન આપજો. 1/16 2 તારીખ 6 પ્લસ 4 દુ 8 cos x -3 છેદમાં 3 plus 4 cos x નો વર્ગ પ્લસ c. તો આપણી પાસે આટલું બનશે 1/16 3 plus 8 cos x upon 3 plus 4 cos x નો વર્ગ
પ્લસ c. આવો કોઈ જવાબ છે? 3 + 8 cos x છેદમાં 3 + 4 cos x નો 1 ના છેદ. બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર? તો આવા સમયે તમે આવી રીતના જો sin x આપ્યું હોત તો બહુ ઈઝી પડી જતું, પણ અહીંયા sin 2x આપ્યું એટલે થોડીક આપણી મેથડ લાંબી થઈ ગઈ. નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 32. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x પ્લસ, આપણે આ કૌંસની જગ્યાએ મોટો કૌંસ દર્શાવી દઈશું, x પ્લસ √ x² + 1 રેઝ ટુ n છેદમાં √ x² + 1 dx. ચાલો આની અંદર શું કરશું? આ MCQ માં શું કરી શકાય? આના બરાબર t આદેશ તો x + t ની n ઘાત અને પાછળ 2x આવશે. આનો સરળ રસ્તો આ છે, I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x પ્લસ √ x² + 1 રેઝ ટુ n - 1 ઇન્ટુ x પ્લસ √ x² + 1 ની એક ઘાત અને છેદમાં √ x² + 1 dx. પડી ખબર? -1 એક ઘાત ઓછી ગઈ. હવે આના બરાબર આદેશ લઈ લો, x પ્લસ √ x² + 1 બરાબર t આદેશ લેતા. આના બરાબર t આદેશ લે તો શું મળે તમને? 1 + 1/2 √ x² + 1 અને અહીંયા 2x બરાબર dx બરાબર શું મળશે? dt. આવું થશે. હવે બે કેન્સલ. અહીંયા કેટલા વધશે? તો √ x² + 1 + x છેદમાં √ x² + 1 અને આ dx બરાબર dt. તો એ આપણી પાસે છે જ, જો આવી છે આટલો ભાગ છે એટલે જ આપણે એક ઓછા કર્યા છે કે નહીં? એટલો ભાગ આપણી પાસે. તો એ તમારો બસ આને એકદમ નાનો દાખલો બની ગયો, t ની n - 1 અને આની જગ્યાએ હું લખી નાખશો dt. જવાબ શું હશે? t ની n ઘાત છેદમાં n. t ની n ઘાત t એટલે કેટલા છે? તો કે x પ્લસ √ x² + 1 રેઝ ટુ n છેદમાં n પ્લસ c. તો જ્યારે n ઘાત વાળા દાખલાઓ આવે ને ત્યારે સમજવું કે આપણાથી જો બીજું કઈ મેથડ ન થતી હોય તો એક ઓછું કરો, એક વધારો, આવા જ એક ગોઠવણથી બાજુમાં વિકલન સેટ થતા હશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ MCQ નંબર 33. બહુ ઈઝી છે, આવડે બધાને? cos x - sin x cos x + sin x તો અહીંયા છે 2 + 2 sin 2x. ઓકે, તો શું કરી શકાય આની અંદર? જુઓ જોઈએ, I ના I બરાબરના બરાબર cos x - sin x ના cos x - sin x છેદમાં cos x + sin x. અહીંયાથી હું કોમન નીકળશે તો કે 2 અંદર હું બચશે તો કે 1 + sin 2x આવું વધશે dx. હવે આ જોઈને ખબર પડે આ શું છે? sin x + cos x નો વર્ગ છે. આવડું ન ખબર પડતી તો એક સ્ટેપ એડ કરીએ, I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos x - sin x છેદમાં cos x + sin x. અહીંયા 2 હતા, 2 ને કાઢો બહાર, નીકળે બહાર. ઓકે, 2 બહાર નીકળી ગયા. હવે 1 ની જગ્યાએ હું લખું તો કે sin² x + cos² x પ્લસ sin 2x ની જગ્યાએ 2 sin x * cos x બરોબર, અને અહીંયા dx. તો તમને ખબર પડી કે આ શું છે? sin x + cos x નો વર્ગ એટલે કે 2 cos x - sin x છેદમાં cos x + sin x અને અહીંયા cos x + sin x હોલ સ્ક્વેર dx. તો અહીંયા એક ઘાત છે, અહીંયા બે ઘાત છે, બે એક એક કેન્સલ થઈ જાય. તો તમારી પાસે આવું બને 2 ના 2 cos x - sin x * cos x + sin x dx. તો આ શું બની જાય? a - b a + b. તો આપણે શું મળશે? a² - b². અને આપણને ખબર છે કે આને હું કહી શકાય, આને હું કહીએ cos x - sin x ને cos 2x. તો આપણે એ લખશું 2 cos 2x અને cos 2x નું સંકલન કેટલું થાય? sin 2x / 2 બરાબર પ્લસ c. તો 2 2 કેન્સલ, આ બે કેન્સલ થાય, ઓલા બે કેન્સલ ન થાય એ આપણે જાણીએ. તો અહીંયા આવશે sin 2x + c. ઓકે, sin 2x + c એટલે sin + c તો બાજુમાં લખેલું છે, ઓપ્શન નંબર A. ક્લિયર બધાને? 34મો MCQ જોઈએ. I બરાબર 1/2x - 7 √x² - 7x + 12 અને dx. આમ જોઈએ
કે આ જેનું 2x - 7 એનું વિકલન છે પણ અહીંયા નહીં તો ઉપર હોવું જોઈએ. સમજ્યા તમે મારી વાતને? આ તો નીચે છે, આ તો નીચે છે. સમજો છો આવું તકલીફ થઈ છે. જો ઉપર હોત ને 2x - 7 તો બહુ ઈઝી પડે અને આપણે સરસ મજાનો દાખલો ગણી શકીએ. બરાબર? તો આમાં શું કરવું? તો આમાં પહેલા વિચારો કે આમાંથી આપણે બે બાર કાઢી લઈએ એટલે 1/2 1/x - 7/2. ઓકે, બે બાર કાઢ્યા. અહીંયા તમે અંતિમ પદ સેટ કરો. અંતિમ પદ કેટલો થઈ જશે? 49/4. હાલશે ને? હું લખતો નથી અંતિમ પદ એટલે મધ્ય પદ નો વર્ગ એટલે 7 નો વર્ગ છેદમાં 4 ગુણ્યા 1 49/4. તો x² - 7x પ્લસ 49/4 પ્લસ 12 - 49/4 અહીંયા આવ્યા dx. ઓકે, તો I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન ના ઇન્ટિગ્રેશન x - 7/2. અહીંયા તમને શું મળશે? આવું મળશે x - 7/2 નો વર્ગ. અહીંયા 12 ચોક 48 - 49 એટલે -1 ના છેદમાં 4 એટલે -1/2 નો વર્ગ. દોડશે ને? તો હવે તમને આટલું જોઈને લખવું પડે કે 1/x √ x² - s². શું આવે? 1/a sec inverse x/a. યાદ છે સૂત્ર? પ્લસ અરે અહીંયા નાનકડું કંઈક આપણે સમજી લેવું કે આવું જ કંઈક થતું હશે. બરાબર? તો એ શું 1/2 કેન્સલ. sec inverse શું આવશે? 2x - 7 ના છેદમાં 2 ના છેદમાં 1/2 એટલે 1 પ્લસ c. તો તમારો જવાબ આવશે sec inverse 2x - 7 પ્લસ c. 1/x √ x² - s². sec inverse x હોય આ બાજુ ની આ બાજુ. હે? એ શું કહે છે? હું તો 1/x જ લખું. 1/x. અહીંયા શું કહે છે તું? હા, વિકલન કે sec inverse x નું વિકલન શું થાય? આટલું વિકલન થાય કે નહીં? અહીંયા x² - 1 આવે. યાદ છે? એટલે અહીંયા a² લખીએ આપણે તો 1/a કરવું પડે એટલે આપણે ભાગો એને એકડો બનાવવું શું કરવું પડે? 5 ને એકડો બનાવવું શું કરવું પડે? 1/5 કરવું પડે કે નહીં? અહીંયા તમે a² લ્યો તો તમારા આગળ 1/a આવે. સિમ્પલ થોડું છે. બરાબર? અહીંયા 1 આવે. હકીકતમાં એને sec inverse x અહીંયા જો sec inverse x/a હોય એનું વિકલન આવે. સોરી, આનું વિકલન આવે તો આટલું થાય કે નહીં? 1/a mod x. અહીંયા a આવશે. સોરી, a sec inverse x. બરાબર? ત્યારે તમને આટલો જવાબ મળે. ચાલો ત્યારે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ MCQ છે. સરસ મજાનો MCQ છે. હવે 35મો MCQ. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sec વર્ગ x છેદમાં sec x plus tan x raised to 9/2 into dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. ચાલો ટ્રાય કરશો અમે કે સમજાવી દઉં. sec વર્ગ x sec x plus tan x ની 9/2 કરે. થોડું વિચારો નહીતર પછી આપણે આગળ ચલાવી દઈશું. બીજું શું? ચાલો જો અહીંયા બીજો કોઈ રસ્તો એક જ રસ્તો રહે, બીજા કોઈ જ રસ્તા ન રહે. ન તમે એમાં ત્રિકોણમિતીય વિધેયનો આદેશ લઈ શકો કે કશું જ ન કરી શકો. અહીંયા વર્ગમૂળમાં આવતું એવું આ એક પદ છે, તમે આના બરાબર જ આદેશ લેવો પડે. બીજો કોઈ જ રસ્તો ન થાય. તો અહીંયા તમે sec x plus tan x ધ્યાન આપજો. sec x plus tan x બરાબર t આદેશ લેતા આટલો આદેશ લ્યો. sec x plus tan x બરાબર t. sec x નું વિકલન શું થાય? તો કે sec x into tan x plus tan x શું થાય? તો કે sec વર્ગ x dx બરાબર dt. આમાંથી હું કોમન નીકળે તો sec x કોમન નીકળે. અંદર શું વધે? તો કે sec x plus tan x આટલું વધે into dx બરાબર dt. હવે તમે જોઈશો ને તો sec x into sec x plus tan x ઉપર જોઈએ
જોઈએ કે નહીં? sec x છે પણ અહીંયા તો sec વર્ગ x છે અને પાછું બીજું શું જોઈએ સાઈડમાં sec x tan x એની ઉપરથી નથી આપણે એક sec x tan x વડે ગુણીને ભાગી નાખશું એટલે ઉપર sec x tan x સેટ થઈ જશે એટલે આવું બનશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sec વર્ગ x છે આમ લખાય sec x sec x આવું લખાય sec વર્ગ x ને sec x tan x ની 9/2 છે sec x tan x ની 9/2 ધ્યાન આપજો પ્લીઝ ધ્યાન આપજો અહીંયા sec x tan x અને નીચે sec x tan x આવું કરી નાખ્યું આપણે બાજુમાં dx એટલે ઉપરની બાજુ આટલું તો સેટલમેન્ટ કર્યું આપણે જાણી જોઈને sec x tan x છેદમાં sec x tan x એની 9/2 ઘાત dx આટલો ભાગ જે રહ્યો ને આટલા ભાગ એના બરાબર તમે dt લખી શકશો સમજો છો વાત ને 9/2 11/2 લોન ભાઈ હાલો 11/2 હાલો હવે નો વાંધો ને ઓકે તો એ sec x tan x અને આગળ sec x આનો વાંધો નથી આની જગ્યાએ dt લખી નાખશું જો આ લોકોને કંઈક બુદ્ધિ હોય જીવત ને ખાલી sec x અહીંયા આપ્યું હોત ને તો જલસો થઈ જાય બરોબર પણ એવું એમને હોઈજું નથી એમને જરા હે એટલે ઝડપથી તમારો આન્સર આવે ને એવું બને નહીં એમાં થોડુંક તો વિચાર શક્તિ માંગી લે તો આમાં કોણ વૈધું કોણ sec x આની જગ્યાએ તમે શું મૂકી દેશો t sec x tan x ની જગ્યાએ તમે t મૂકી દેશો આની જગ્યાએ તમે dt મૂકી દેશો પણ આ તો હજી સેમાન રહ્યું x માં ને x માં જ રહ્યું તો આપણા મગજમાં એમ આવે કે sec x tan x બરાબર t છે ને તો આ બધી sec x ના સૂત્રનો કરતા બનાવો તો t tan x તો t આ તો બકરું કાઢતા હું પેની જાય એના જેવી વાત થઈ sec x કાઢતા t tan x બેસી સમજી ગયા વાત ને એટલે આવું થશે નહીં તો આપણો મેઇન આધાર હવે આ છે sec x ગમે તેમ કરી sec x ને એવી પ્રોસેસ કરો એવા ચકેડામાં લઈ લ્યો કે તમારો જવાબ રહ્યો t માં કન્વર્ટ થાય તેનો રસ્તો જુઓ શું થશે એ ધ્યાન આવી રીતે કે ખોલવા તો હું કરું તો તમારી પાસે આટલું જે sec x tan x બરાબર t છે સાંભળો sec x tan x બરાબર t છે હવે શું કરાય જુઓ sec x tan x sec x tan x અને છેદમાં શું લખાય sec x tan x બરાબર t લખાય આ બેને ગુણ્યા ભાગ્યા કરાય કે નહીં આવું પ્રીતિ આવું કરાય ને શું કર્યું sec x tan x વડે ગુણ્યો અને ભાગ્યો તો sec x a b એ માઈનસ b શું થાય sec વર્ગ x tan વર્ગ x છેદમાં sec x tan x sec x tan x સોરી બરાબર t આવું થશે આની જગ્યાએ હું લખીએ sec વર્ગ x tan વર્ગ x ની જગ્યાએ હું લખીએ 1 લખીએ 1 sec x tan x બરાબર t આવું થયું થઈ જાય વાત ને સમજો sec x 1 sec x tan x બરાબર t થઈ ગયું આની જગ્યાએ 1 કેમ લખીએ ખબર પડી ત્રિકોણમિતિય નિકેશન હવે ઉલટાઈ નાખો sec x tan x બરાબર 1/t થઈ ગઈ આ પરી નંબર 1 આ પરી નંબર 2 બેનો સરવાળો કરો એટલે ડાયરેક્ટ છોડી જાય કે નહીં સમજો છો વાત ને અને આપણો જવાબ સેવા કન્વર્ટ થઈ જાય t માં કન્વર્ટ થઈ જાય કે નહીં તો ફરી 1 અને 2 નો સરવાળો કરતા 1 + 2 કરતા તો શું મળશે ડાબી બાજુએ sec x tan x sec x tan x 2 sec x સમજ્યા વાત ને કે સમજાવું અને t + 1/t એટલે કે sec x બરાબર તમે લખી નાખજો તમારાથી લખાય તો /2 ઓકે તો તમને sec x tan x બરાબર t લેતા ઓન્લી sec x મળ્યું t + 1/t/2 હવે તમે કિંમત મૂકી દો ક્યાં પહોંચ્યા આપણે ઈધર અહીંયા I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આની જગ્યાએ તો dt આની જગ્યાએ t + 1/t ભાગ્યા 2 અને આની જગ્યાએ t ની 11 ઘાત સમજા 11/2 સોરી 11/2 ઘાત પડી ખબર આટલી 11/2 ઘાત ખ્યાલ આવ્યો બધાને આટલો તો 1/2 બહારની સાઈડ આવી જશે 1/2 બહારની સાઈડ t ના t + 1/t t ના છેદમાં t ની 11/2 + 1/t ના છેદમાં t ની 11/2 અને dt સમજ્યા વાત ને કે નહીં તો એ તમને શું મળશે 1/2 ના 1/2 તમે ઇન્ટિગ્રેશન કરો તો આગળ ઉપર જતી રહે તો શું કરી જશે t ની -9/2 ખબર પડી કેમ 9/2 1 - 11/2 અને અહીંયા કેટલા થઈ જશે પ્લસ t ની
11/2 હતી, નીચે એક ઘાત આવી ગઈ એટલે 13/2 ઉપર ગઈ એટલે -13/2. આ ટપી પડી, સમજાવી વાત? 11/2 પ્લસ 1/1 થઈ ગયું એટલે 13/2, પણ 13/2 જતા રહ્યા ઉપર એટલે -13/2. તો અહીંયા i બરાબર કેટલા મળશે? i બરાબર મળશે 1/2 t ની -9/2 પ્લસ 1 એટલે -7/2 છેદમાં -7/2. ઓકે, પ્લસ t ની -13/2 એટલે -11/2 છેદમાં -11/2. ઓકે, પ્લસ સંકલન થઈ ગયું છે. હવે તમે જે સાદું રૂપ આપી શકતા એ આપો તો અહીંયા તમે જોશો 1/2 અને -1/2 કોમન કાઢી લ્યો નીચેની બાજુએ, તો અહીંયા શું હશે? t ની -7/2 ના છેદમાં 7 પ્લસ t ની -11/2 ના છેદમાં 11 પ્લસ 2 કેન્સલ એટલે આગળ શું આવી ગયું? માઈનસ. વૈદેહી આગળ શું આવી ગયું? માઈનસ. બરાબર? અહીંયા t ની -7/2 કોમન નીકળી ગયા ભાઈ, તો અહીંયા કેટલા આવશે? 7/2 ન કાઢવો હોય તો આપણે બીજો એક રસ્તો મેળવીએ, માઈનસ તો લખીએ. અહીંયા શું આવશે? તો કે 1/7 ની 7/2 પ્લસ 1/11 ની 11/2 પ્લસ c. બરાબર કે નહીં? બરાબર છે. હવે અહીંયાથી શું કોમન નીકળ્યું? ઓપ્શન જો ઓપ્શનમાં 11/2 જ કોમન કાઢ્યા એટલે અહીંયાથી 11/2 કોમન કાઢ્યા, તો અહીંયા -1/t ની 11/2 કોમન. અહીંયા શું આવશે? t નો વર્ગ બાય 7 દોડાય. સમજાણો વર્ગ કેમ થયો? અહીંયા 11/2 કરવું હોય તો t વર્ગ વડે ગુણવું પડે ને ભાગવું પડે, t વર્ગ પ્લસ 1/11 પ્લસ c. હવે તમે કિંમત મૂકી દો તો -1/t એટલે કેટલા લખશો? t sec x plus tan x. અહીંયા લખશો sec x plus tan x ની 11/2 અને અહીંયા sec x plus tan x એનો વર્ગ છેદમાં 7 પ્લસ 1/11 પ્લસ c. આવો કંઈક જવાબ રખડતો મળતો હોય તો ઓપ્શન નંબર c આવો છે, 1/11 પ્લસ sec x plus tan x નો વર્ગ બાય 7. ઓપ્શન નંબર c. ઓકે, પડી ખબર? તો અહીંયા અટકાના ત્યારે તમે હું કર્યું જોઈ જો, જરૂરિયાત એવી ઊભી થાય તો i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x raised to 7m x raised to 2m x raised to m 2x raised to 6m plus 7x raised to m plus 14 raised to 1/m dx is equal to how much plus c. કેટલો જવાબ બને? ચલો કોઈ ટ્રાય કરી. ચાલો અહીંયા જોઈશું તો અહીંયા 7 raised to m છે, અહીંયા 6m છે, એટલે તમને એમ થાય કે 7xm - 1 સેટ થવું જોઈએ, પણ એવું અહીંયા થતું નથી. તો તમે જોશો ને અહીંયા 7m x raised to 7m - 1 જોઈએ, 7m - 1 જોઈએ. આમાંથી તમારે x raised to m કોમન કાઢવા પડે અને આને x raised to m આપી દેવા. સારું, ઈ તમારું માની લો કે ધ્યાન આપજો, પણ કોમન કાઢવાની જગ્યાએ તમે આ કામ કરશો તો વધારે મજા આવશે. x raised to 7m પ્લસ x raised to 7m પ્લસ x raised to 2m પ્લસ x raised to m. અહીંયા તમે જોશો તો x raised to m વડે ગુણો 2x raised to 6m પ્લસ 7x raised to m પ્લસ 14 અને x raised to m વડે ભાગો raised to 1/m. તો આને અંદર ગુણો તો શું થશે? i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x raised to 7m પ્લસ x raised to 2m પ્લસ x raised to m. આ અંદર ગુણાય એટલે 2x raised to 7m સાંભળજો પ્લસ 7x raised to 2m પ્લસ 14x raised to m raised to સાંભળજો raised to 1/m અને x ની m ઘાત raised to 1/m. સમજ્યા તમે વાતને? એટલે અહીંયા શું થઈ જશે? x. પડી ખબર? હવે તમે જોશો ને તો આ x જે રહ્યો ને આ x ઈ આની પાસે રાખી દે, અહીંયા રાખવાની છે. અહીંયા તમે સેટલમેન્ટ કરો, અહીંયા x નીકળે, અહીંયાનો જ x છે પણ અહીંયા લઈ ગયો. હું કામ લઈ ગયો? બધાને નીચે આપવા માટે. અહીંયા નીચે આપો તો શું થઈ જશે? x raised to 7m - 1 plus x raised to 2m - 1 plus x raised to m - 1. જોઈ અને બાજુમાં અહીંયા શું સેટલમેન્ટ થશે? તો કે 2
7m પ્લસ 7x2m પ્લસ 14x2m રેસ ટુ 1 હવે આના બરાબર ટી આદેશ લેવા, આના બરાબર ટી આદેશ ન લેવા, કારણ શું અહીંયા ઘાતમાં કંઈક છે. તો તમે કોના બરાબર આદેશ લેશો કે 2x7m પ્લસ 7x2m પ્લસ 14x2m બરાબર ટી આદેશ લેતા. તો પહેલા આવું શું કામ કર્યું ભાઈગન ગુણ્યા હું કામ, કારણ કે x(m - 1) થઈ જો અહીં x(m) આવે ને તો આપણે mx(m - 1) એવું સેટલમેન્ટ કરીએ, બાકી આપણે કરી શકીએ નહીં ખુશ. બરાબર ને? એક લઈ લે. ચાલો શું બનશે 14mx(7m - 1) પ્લસ 14mx(2m - 1) પ્લસ 14mx(m - 1) ઇન્ટુ dx બરાબર dt. તો તમે જોશો ને અહીંયાથી શું કોમન નીકળશે બધાયમાંથી 14m. તો 14m આપણે બહાર કાઢીએ તો અહીંયા શું આવશે x(7m - 1) પ્લસ x(2m - 1) પ્લસ x(m - 1) ઇન્ટુ dx બરાબર dt. તો અહીંયા બધુંય છે જુઓ, હું ઘટે કાંઈ ઘટતું નથી ભાઈ, જિંદગી ઘટતી નથી હવે તો આમાં. તો આ dx તો તમે જોઈશો ને તો આ dx છે, આટલું પદ આવી જાય છે બરાબર શું થાય છે dt. તો 14 એમને નીચે ઉતાર લઈએ, એમાં હું ન્યા હતો નહીં અને કંઈ ખોટું લાગે તો પ્લસ x(2m - 1) પ્લસ x(m - 1) dx બરાબર 1/14m dt. ઓકે, તો એ તમે શું કરી શકો જુઓ, આટલાની જગ્યાએ તમે dt લખશો, આની જગ્યાએ t લખશો તો I બરાબર t(1/m) into dt by 14m. તો 1/14m બહારની સાઈડ, t ની 1/m plus 1 1/m plus 1, તો એ તમને જવાબ આવશે 1/14m. t ની 1 plus m છેદમાં m છેદમાં 1 plus m છેદમાં m, એટલે છેદમાં m તો ઉપર રહ્યો, સમજો છો વાત ને? તો m કેન્સલ થઈ જશે, શું આવશે તો 1/14 કૌંસમાં 1 plus m અને t એટલે કેટલા છે આ રીતે એ લખી નાખશો 2x raised to 7m plus 7x(2m) plus 14x raised to m raised to 1 plus m ના છેદમાં m, અને અહીંયા નીચે શું આવ્યું તો કે 14 1 plus m plus c. આપણો જવાબ. તો આવો કોઈ જવાબ આપણને રખડતો મળતો હોય ક્યાંથી તો જુઓ તો બધા હરખા જેવા જ લાગે. સી અહીંયા 2 છે મતલબ હાથ છે. ઓકે, ઓપ્શન નંબર સી 36 MCQ પૂરો. હવે 37 MCQ જોઈએ. એ ધ્યાન આપજો 37 MCQ. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x upon under root of 1 plus x square plus under root of 1 plus x square નો ઘન dx. આનું સંકલન કરવાનું છે 1 plus x square છે, આ સ્ક્વેર 1 plus x square નો ઘન વર્ગમૂળમાં 1 plus x square એનો ઘન શું કરે એની અંદર, તો એક વર્ગમૂળની અંદર વર્ગમૂળ આવ્યું છે ને એવી કન્ડિશન આવી છે, એટલે આમાં તમે કોમન કાઢવા જશો તો નહીં નીકળે x. બરાબર, તો આવા સમયે એક રસ્તો રહે, x બરાબર શું લઈ લેશો tan θ. x બરાબર tan θ લ્યો શું મળે dx બરાબર sec વર્ગ θ dθ. તમે અહીંયા જોઈ શકો x બરાબર લખશો tan θ, અહીંયા લખશો sec વર્ગ θ dθ, અહીંયા આવશે રૂટ ઓફ એ ધ્યાન આપજો રૂટ ઓફ 1 plus tan વર્ગ θ પ્લસ રૂટ ઓફ 1 plus tan વર્ગ θ. અહીંયા તમે એક કામ કરો, રૂટ છે ને એને કાઢીને અહીંયા લખી નાખો 3/2 ચાલશે બરાબર 3/2. તો આપણી પાસે હવે શું વધશે તો અહીંયા જુઓ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ tan θ into sec વર્ગ θ dθ છેદમાં રૂટ ઓફ 1 plus tan વર્ગ θ એટલે sec વર્ગ θ પ્લસ 1 plus tan વર્ગ θ sec વર્ગ θ એનો વર્ગ એટલે sec θ એનો ઘન એટલે sec θ sec ઘન θ. આટલું બનશે હે ને એ હરવાણ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ tan θ into sec વર્ગ θ sec θ
1 plus sec theta. એક sec theta કેન્સલ. શું આવશે? tan theta into sec theta. તો એમાં વર્ગમૂળ તો નીકળું જ નહીં. under root of 1 plus sec theta d theta. હવે તો ઈઝી થઈ ગયું. 1 plus sec theta બરાબર t આદેશ લઈ લ્યો. હે ને? તો 1 નો 0 sec theta નો sec theta into d theta બરાબર dt છે આપણી પાસે બધું ભાઈ. કામ થઈ ગયું. તો I બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ 1 upon root t into dt. રેડી? બરાબર? એટલે t ની -1/2 t ની -1/2 નું સંકલન t ની 1/2 1/2 એટલે t ની 1/2 છેદમાં 1/2 plus c એટલે કે I બરાબર 2 root t બરાબર 2 root t plus c. તો અહીંયા I બરાબર 2 ના 2 root t t એટલે કેટલા લખશો? 1 plus sec theta બરાબર ને plus c. આવો કોઈ જવાબ છે ભૂલથી? હજી બાજુમાં જવાબ લેવાનો છે. નો જોઈને હજી તો t ની theta ની કિંમત મૂકો. theta ની જગ્યાએ શું મૂકશો? તો અહીંયા આવશે 2 under root of 1 plus sec theta. તો અહીંયા આપણે tan theta વિચારીએ. tan theta જે theta આ x આ 1 તો under root of 1 plus x square. તો sec of theta 3 ના છેદમાં પાસેની બાજુ એટલે root of 1 plus x square ના છેદમાં 1 plus c. તો હવે આપણો જવાબ અહીંયા બગડો આવે દેખાય શું? હા લેવડા બરાબર શું આવશે? 2 આવશે. બરાબર? બુદ્ધિ માંગી લેવા દાખલા